નમસ્કાર, આપ જોઈ રહ્યા છો જેકેએસ ન્યૂઝ ગુજરાતી। વાત કરીએ તો ગીર સોમનાથ જિલ્લામાં 33મી અખિલ ભારત વીર સાવરકર સમુદ્ર તરણ સ્પર્ધા યોજવામાં આવી હતી। ત્યારે વેરાવળ બંદર ખાતે 29 ફેબ્રુઆરીના અખિલ ભારત વીર સાવરકર સમુદ્ર તરણ સ્પર્ધા યોજાઈ હતી, જેમાં ભારતના જુદા જુદા રાજ્યમાંથી યુવાનો અને યુવતીઓએ ભાગ લીધો હતો અને ભાઈઓ માટે ચોરવાડ બંદર ખાતે સવારે 7 કલાકે અને બહેનો માટે આદરી બંદર ખાતેથી સવારે 30:30 કલાકે સ્પર્ધાનો પ્રારંભ થયો હતો। આ ત્રણ યુવાનો અને યુવતી વેરાવળ બંદર ખાતે શ્રી અખિલ ગુજરાત માછીમાર મહામંડળના પ્રમુખ કિશોરભાઈ કુહાડા તથા વેરાવળ સમસ્ત ખારવા સમાજના પટેલ જીતુભાઈ કુહાડા દ્વારા ફુલહારથી સ્વાગત કરવામાં આવ્યું હતું। આ પ્રસંગે ઉપસ્થિત રહેલા શ્રી વેરાવળ સમસ્ત ખારવા સમાજના પટેલ જીતુભાઈ કુહાડા અને અખિલ ગુજરાત માછીમારી મહામંડળના પ્રમુખ કિશોરભાઈ કુહાડા, રમતગમતના અધિકારી ખારવા સમાજના ઉપપટેલ ગોપાલભાઈ ફોફડી, બાબુભાઈ આગિયા તથા વેરાવળ સમસ્ત ખારવા સમાજના તમામ આગેવાનો તેમજ બહોળી સંખ્યામાં માછીમાર ભાઈઓ ઉપસ્થિત રહ્યા હતા। સમુદ્ર તરણ સ્પર્ધામાં મણિબેન કોટક હાઈસ્કૂલ વેરાવળ સમુદ્ર તરણ સ્પર્ધામાં શ્રીમતી મણિબેન કોટક હાઈસ્કૂલ વેરાવળ ખાતેથી સાંજના 5 કલાકે ઇનામ અને પ્રશંસાપત્ર વિતરણ કાર્યક્રમ યોજવામાં આવશે। જેકેએસ ન્યૂઝ સાથે મહેશ વાજા, સોમનાથ। કેટલી વારમાં અંતર કાપ્યું છે? બહેનોની સ્પર્ધાની અંદર આશા મોદી છે એ પ્રથમ ક્રમાંકે આવેલ છે, ત્યારબાદ ઝાલાવાડિયા હેની અને ત્યારબાદ સારંગ ડોલ્ફી છે એ તૃતીય નંબર પર પોતાનું વિજેતા ક્રમ નોંધાવેલ છે।